નાગપુરી બાપુને વિનંતી કરું કે નાગપુરી બાપુ આવીને શંખનાદ કરે અને પછી જ્ઞાનીબેન એમનું ભાષણ ચાલુ કરે. નાગપુરી બાપુ. ખાલી ભારત માતા કી. બોલો ભારત માતા કી. બહુ ટાઈમ થઈ ગયો છે એટલે વિશેષ ટાઈમ નહીં લ્યું, પણ બધાને મારી બે હાથ જોડીને વિનંતી કે તમારી બેન દીકરીનું મામેરું ભરવા આવ્યા છો એટલે એક દિવસ મારા માટે તકલીફ લેજો. હજુ આપણે અહીંથી રેલી રૂપે કલેક્ટર ઓફિસ સુધી રેલી ગાડીને ઉમેદવારી ફોર્મ ભરવા જવાનું છે. કેટલા બધા મારી હાથે આવશે? ઊંચો હાથ કરજો. બાપુ લડી લેવાની તૈયારીમાં છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ આદરણીય શક્તિસિંહજી ગોયલ સાહેબ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના માજી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ ઠાકોર સાહેબ, સ્ટેજ ઉપર બિરાજમાન આપણા વક્તાઓએ નામ લીધા એવા માજી ધારાસભ્ય, અમારા સાથી ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના સૌ આગેવાનો, સ્ટેજ ઉપર બિરાજમાન કોંગ્રેસ પાર્ટીના આડીખમ યોદ્ધાઓ, આપ સમગ્ર જિલ્લામાંથી એક ગરીબ દીકરીનું મામેરું ભરવા માટે પધારેલા છો એવા મારા સૌ વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, બધા વક્તાઓએ વાત કરી છે. સમગ્ર જિલ્લામાં છેલ્લા 1.5 મહિનાથી દરેક તાલુકાનો પ્રવાસ કર્યો છે. આમ તો મારા પોતાને ચૂંટણી લડવા માટેનો બહુ વિચાર નહોતો, પણ જ્યારે સમગ્ર જિલ્લા અમારું કોંગ્રેસનું મોવડી મંડળ અને જિલ્લાના આગેવાનોએ જેણે પણ ટિકિટ માંગી હતી એમને બધાએ સાથે મળીને સિંગલ નામ કર્યું કે બેન હવે અમે પોતે ટિકિટ માંગતા નથી, પણ સમયને સંજોગે તમારે ચૂંટણી લડવાની છે ત્યારે મારા ભાઈ દિનેશભાઈ ગઢવી હોય, ભરતસિંહ વાઘેલા હોય, કાંતિભાઈ ખરાડી હોય, રાજુભાઈ જોશી હોય, તમામનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેણે આજે મારું સિંગલ નામ મૂકી અને બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર તરીકે સમર્થન આપ્યું. આજે સમગ્ર જિલ્લામાં વિવિધ પ્રશ્નો સાથે જ્યારે આપણે ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે કોંગ્રેસ પાર્ટીનો જે ચૂંટણી ઢંઢેરો હોય, જનસંખ્યા જે SC ST OBC વસ્તી ગણતરીની વાત હોય, જૂની પેન્શન યોજના હોય, વૃદ્ધો માટેની પેન્શન યોજના હોય, મારા પ્લસના કંપનીમાં જેણે રોકાણ કર્યું હતું અને 2014 થી જ્યારથી આ સરકાર આવી ત્યારે પ્લસના કસ્ટમરને પાછા નાણાં નથી મળતા એની વાત કરવાની હોય. આમ તો સનાતન ધર્મ અને શંકરાચાર્યએ કહ્યું કે ગૌ વંશ ને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ આવે એના માટે સૌથી પહેલા બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેરાત કરી હોય ત્યારે આપને અહીંથી કહેવા માંગુ છું કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવે તો આપના વતી ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ મુકાય એની વાત પણ આજે આવનાર સમયની અંદર કરવાની. વડીલો, ઘણા બધા મુદ્દાઓ છે ત્યારે આશા વર્કર હોય, તેડાગર હોય, ભૂતકાળમાં જે જમીન માપણી ખોટી થઈ છે અને ખોટી માપણી પાછી રેગ્યુલર થાય એના માટેની વાત હોય, ખેડૂતોને પોષણ ભાવો મળે એના માટેની વાત હોય, નોકરિયાત માટે જૂની પેન્શન વીમા યોજના હોય, આદિવાસીઓને પોતાના અધિકારો આપવા માટેની વાત હોય ત્યારે આવા મુદ્દાઓ સાથે આપણે ચૂંટણી ઢંઢેરો લઈને લોકો વચ્ચે જવાનું છે.
આમ તો ભાઈ ગુલાબભાઈ અને ગોહિલ સાહેબે હમણાં આપણા અધ્યક્ષે વાત કરી. ગોહિલ સાહેબ, આપના અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાતી હોય ત્યારે કોઈ પણ મતદાર એ 3 બાબત ધ્યાનમાં રાખીને મતદાન કરતો હોય છે. હું બનાસકાંઠાની જનતાને કહેવા માંગુ છું કે મારા 28 વર્ષના રાજકારણમાં તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને ધારાસભ્ય સુધી મેં 28 વર્ષ આ જિલ્લાની સેવા કરી છે. મારા નેતાઓ આજે ભલે આ દુનિયાની અંદર ના હોય કે જેણે મને માથા માથે હાથ મૂકીને પાપા પગલી કરાવી હોય, મારા બીકે ગઢવી સાહેબ હોય, મારા હરીસિંહ ચાવડા હોય, મુકેશભાઈ ગઢવી હોય, અમારા અનેક નેતાઓએ આ જિલ્લાની સેવા કરીને આ જિલ્લાને નેતૃત્વ પૂરું પાડ્યું છે. અને એ વિરાસતને જ્યારે આગળ વધારતા આપ સૌને ખાતરી આપું છું કે આ બનાસકાંઠા જિલ્લો ન ધણિયાતો જિલ્લો નથી. આ જિલ્લાને કોઈ બાનમાં લેવા માંગતા હોય ને તો અમે આ જિલ્લાને બાનમાં લેવા નહીં દઈએ. હું આપ સૌને ખાતરી આપું છું કે જેનાથી તમે બીઓ છો ને એના માટે તો તમારા બધાની તાકાતથી તમારી બેન દીકરી પણ કાપી છે. જ્યારે તમારી બધાની આટલી ઉર્જા અને શક્તિ મળતી હોય ત્યારે મારે વિશેષ નથી કહેવું, પણ એટલું ચોક્કસ કહીશ કે બનાસની બેન ગેનીબેન શા માટે? બનાસની બેન ગેનીબેન એટલા માટે કે કદાચ હું ગરીબ પરિવારમાં જન્મી છું, પણ એટલો હું બનાસકાંઠાની જનતાને નેતૃત્વને ભરોસો આપું છું કે સામ દામ દંડ ભેદની રાજનીતિમાં ઘણાએ જ્યારે આવા સમયે કોંગ્રેસ પાર્ટીને છોડી હોય પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે, ત્યારે બનાસકાંઠાની જનતાને અને મારા નેતૃત્વને એટલો ભરોસો આપું છું કે તમારી બેન દીકરી કોઈ પણ સંજોગોમાં ભૂતકાળની અંદર કોઈ પણ લાલચમાં આવી નથી અને ભવિષ્યમાં આવશે પણ નહીં, એની પણ ખાતરી આપું છું. જગદીશભાઈ બળદેવજી ગોહિલ સાહેબ, ગરીબ પરિવારમાં જન્મી છું, પણ મારા મતદારો હોય, મારું મોવડી મંડળ હોય, મારી જિલ્લાની જનતા હોય અને જેણે મારા ઉપર ભરોસો મૂક્યો હોય ને, આજ ગામડે ગામડે જાહેર સભાઓમાં વડીલો મને ફેટો બતાવે અને ભાગડીની લાજ શું છે, મર્યાદા શું છે, એ ભાગડીને ક્યાંય આંચ નહીં આવવા દઉં એની પણ આપ સૌને હું ખાતરી આપું છું. વડીલો એક બાજુ જનશક્તિ અને એક બાજુ ધન શક્તિ. હું બનાસની બેન છું, સામે બનાસ બેંક છે. હું બનાસની બેન છું, સામે બનાસ ડેરી છે. ચાહે પોલીસ હોય, પ્રશાસન હોય, વહીવટી તંત્ર હોય, એમને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જો લોકશાહી પૈસાથી ખરીદાતી હોય તો 542 સંસદ સભ્યો ગૌતમ અદાણી કે મુકેશ અંબાણી ખરીદી શકે એમ છે, પણ લોકશાહી એ પૈસાથી ના ખરીદાય. એનો જીવતો ને જાગતો ઉદાહરણ એ 2017માં મારી વાવ વિધાનસભાના 18 આલમે કરી બતાવ્યું. એ આપણી સૌની નજરની સામે છે. ત્યારે મારે વિશેષ નથી કહેવું, પણ હું એટલું ચોક્કસ કહીશ કે આ વિજય એ મારો પોતાનો નહીં, એ આ 18 આલમનો છે. આપ સૌને હું જાહેરમાં ખાતરી આપું છું કે તમારી બેન દીકરી એક એવી બેન દીકરી છે કે ક્યારે પણ ગમે એટલા લોભ આપશે, લાલચ આપશે, પણ ક્યારે કોઈની સામે કે કોઈના વતી કદાચ મારે હું ગરીબો માટે લડીશ. હું ગરીબોની સેવક છું. મધ્યમ વર્ગ સાથે રાખીને પરિશ્રમ કરવામાં, સંઘર્ષ કરવામાં કાંઈ બાકી નહીં રાખું, પણ મારા ગરીબ માણસોને, મધ્યમ વર્ગને કોઈ વહીવટી તંત્ર કે કોઈ હેરાન કરવા માંગતું હોય ને તો એની સામે અમે ગાંધીજીના વારસદાર છીએ, પણ ક્યાંક જરૂર પડે તો તમારી બેન દીકરી મારા ગરીબ માટે, મારી બેન માટે, દીકરી માટે ઝાંસીની રાણીની રાહે ચાલવું પડે ને તો ભૂતકાળમાં ક્યારેય વિચાર નથી કર્યો અને ભવિષ્યમાં પણ ક્યાંય પીછેહટ નહીં કરું, એની પણ આપ સૌને હું ખાતરી આપું છું. ત્યારે 1948માં આ દેશની આઝાદી બચાવવા માટે દેશના સુખી સંપન્ન લોકો, એ મહાત્મા ગાંધી હોય, સરદાર પટેલ હોય, એમને ફંડિંગ કરી
અને આ દેશમાંથી અંગ્રેજોને હટાવવા માટે ફંડિંગ કરતા હતા. આજે 2024માં મારી બનાસકાંઠાની જનતા એની બેન દીકરીને 500 રૂપિયા આપી, 11 રૂપિયા આપી, 21,000 રૂપિયા આપી આ દેશની આઝાદી ટકાવવા માટે, લોકશાહી ટકાવવા માટે ફંડિંગ કરી રહી છે. આ બેના વચ્ચે તફાવત છે, અને તફાવત છે એટલા માટે કરીને આજે હું તમને બધાને ખાતરી આપું છું, અને ગીતાની સાક્ષીએ, સંવિધાનની સાક્ષીએ ખાતરી આપું છું. અમારા હાથમાં એક હાથમાં ગીતા છે, એક હાથમાં સંવિધાન છે. આ સંવિધાનની રક્ષા કરવાની હોય, અને આ ગીતાજીએ ભાગવત કથામાં જે વાત કરી હોય એ વાત પ્રમાણે તમારી સેવા કરવા માટેની આપ સૌને હું આ ગીતાની સાક્ષીએ અને સંવિધાનની સાક્ષીએ ખાતરી આપું છું. મારે વિશેષ ના કહેતા મારી મવડી મંડળને બે હાથ જોડીને વિનંતી કરવી છે. આજે મારું શિષ્ટ નેતૃત્વ બેઠું છે. હજી ઘણા બધા 7 તારીખ સુધી રંગો આવવાના છે, ઘણા બધું રેલમ છેલ કરવાના છે, પણ શિષ્ટ નેતૃત્વને બનાસકાંઠાની જનતા વતી ખાતરી આપું છું કે યા બનાસનો કાંઠો છે કે એની અસ્મિતા માટે, એની આઝાદી માટે ગમે તો ગમે એટલી લોભને લાલચું આપે, પણ મારો બનાસકાંઠાનો મતદાર એ કોંગ્રેસ પાર્ટીને ક્યાંય આંચ નહીં આવવા દે, એની પણ આપ સૌને હું ખાતરી આપું છું. ધારાસભ્ય તરીકે અત્યારે 2027માં મારી મુદત પૂરી થાય છે. મારે આ લોકસભાની ચૂંટણી મેં અગાઉ કહ્યું એ પ્રમાણે આ બનાસકાંઠાની આઝાદી માટે લડવાની છે, અને બનાસકાંઠાની આઝાદી માટે લડવાની છે. ત્યારે મારા રા નવગણ દેવા ભાઈઓ બેઠા હોય, મને ઘણી વખત એમ કે જ્ઞાનીબેન, રાત દિવસ તમે એકલા પ્રવાસ કરો છો, તમે પોલીસ વાળાના પાસે સિક્યુરિટી માગી લ્યો. ત્યારે મેં એમને કીધું કે બનાસકાંઠાની 18 આલમ 36 કોમ એક પોલીસ તરીકે પેરો ભરતી હોય ત્યારે મારે પોલીસની કોઈ જરૂર ના હોય. મારે પોતાને આખા જિલ્લાના તમામ વર્ગોનું રક્ષણ કરવાનું હોય. બનાસકાંઠાના જિલ્લો મને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે સરખાવતો હોય ત્યારે પોલીસ પ્રોટેક્શન લઈને જેનો ભરોસો છે ને એ ભરોસો હું તોડવા માંગતી નથી. કદાચ આ બનાસકાંઠાની જનતા માટે, બનાસકાંઠાની 18 આલમ માટે એક કાળો કફન બાંધવું પડે ને તો આ કફન બાંધીને તમારા બધા માટે કરીને નીકળીશું. અને કાળું કફન બાંધીને નીકળીશું ત્યારે ગોહિલ સાહેબ, પરિવાર નાનો છે, એક દીકરો છે. મેં કોઈને કહ્યું નથી કે પરિવારને, અને મેં મારા આગેવાનો સાથે કોઈ ચર્ચા નથી કરી, પણ ખૂબ મને 18 વર્ષની ઉંમરે કોંગ્રેસ પાર્ટીએ તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને મારો 28 વર્ષનો રાજકીય કાર્યકાળ દરમિયાન મેં અનેક ચડાવ ઉતાર જોયા છે. ત્યારે હું આજે આ બનાસકાંઠાની જનતાને ભરોસો આપવા માંગુ છું અને કહેવા માંગુ છું કે એક દીકરો હતો, એના લગ્ન થઈ ગયા છે, અને પરિવારમાં હવે બહુ લાંબી જવાબદારી નથી રહી. ત્યારે આ મારી જિંદગી હવે પછીની બનાસકાંઠાને અર્પણ કરવા માંગુ છું, અને અર્પણ કરવા માંગુ છું. ત્યારે તડકો છાયો જોયા વગર સબ ભૂમિ ગોપાલ કી, અને કોઈકને કોઈકે આ પૈકીના નિર્ણયો લઈને ક્યાંક લોકશાહી બચાવવાની હોય, ક્યાંક જન સેવા માટે સમર્પિત થવાનું હોય તો એ સમર્પિત થવાની પણ તૈયારી રાખવી પડશે. ત્યારે આપ સૌને, પત્રકારોને પણ અભિનંદન આપું છું. આમ તો બધા પેકેજ બીજા પાસે નાના મોટી જાહેરાતો માગે, પણ ગોહિલ સાહેબ, જગદીશભાઈ, આ પત્રકારો ચોથી જાગીરીનો પણ મારે આભાર માનવો જોઈએ. એમાં પણ મારો મામેરાનો કોટો અલગ રાખ્યો છે, અને સૌથી વધારે કવરેજ આ મીડિયાએ લીધું છે. ત્યારે એમનો પણ મારે આભાર માનવો રહ્યો. જાહેરમાં બીજું વિશેષ ના કહેતા મને બધા ધમકી આપે, અને મને જ્યારે કોઈ 100 રૂપિયા આપે ને એમાંથી કે બેન 50 પાછા આપો,
જ્યારે રોજના 50,000 આવે, લાખ રૂપિયા આવે, ત્યારે હું પૈસાને મારી હાથે હોય એને આપું અને છાતી માથે હાથ મૂકીને રાતે વિચાર કરું, હે જ્ઞાની, તું એક ગરીબ ઘરની ઝોપડામાંથી આવતી દીકરી, આજ આખો જિલ્લો તારા ઉપર ભરોસો રાખીને બેઠો અને તને જ્યારે નેતા બનાવે છે ને, તારી ખાનદાનીમાં કઈ વોટ ના આવે ને, એવી મા જગદંબા, હે ધરણીધર, હે નડેશ્વરી માતા, હે અંબાજી, ક્યાંક મારા જિલ્લાએ, મારા નેતૃત્વએ મારા ઉપર ભરોસો મૂક્યો ને, એ ભરોસાને ડગવા ના દેજે. અને જે દાડે એ ભરોસા હામાં ક્યાંય ખોટ આવે ને, એ પહેલા મને વાલી કરી દે, એ મને સારું લાગશે, પણ મારો બનાસકાંઠો કે મારા નેતૃત્વને ક્યાંય આંચ ના આવે એવી મારી ભગવાનને પણ પ્રાર્થના છે. ત્યારે મારે વિશેષ નથી કેવું, બોલ સાહેબ, પણ જયારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને, ત્યારે એમનું ઋણ મારા ઉપર છે. અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં. પેઢીઓ ખસી જાય છે, પણ એને ટિકિટ નથી મળતી. અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે, ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા, મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે, એની ભાઈચારાની ભાવના રાખજે. આટલું કઈ વિરમું છું. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ બેન.